નમસ્કાર, હું છું પ્રિયાની સાથે ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. આજે વાત કરીશું એક મહત્વના મુદ્દા પર. ગુજરાતના શિક્ષિત યુવાનોમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી. રિપોર્ટ મુજબ દેશના શિક્ષિત યુવાનોમાં સૌથી ઓછો 10.66% બેરોજગારી દર ગુજરાતમાં છે. જાણો શું કહે છે રિપોર્ટ વિસ્તારથી. અમદાવાદ કોર્પોરેશને 700 કરોડથી વધુ રકમનું નુકસાન. જુઓ બેદરકાર અમદાવાદ કોર્પોરેશનનો ખાસ આ અહેવાલ. ત્યારે વાત કરીશું 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં 2019 આજીવન કેદની સજા થઈ. શું છે સમગ્ર મામલો, જાણો વિસ્તારથી. તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં. સમાચાર વિગતવાર. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા જાહેર કરાયેલા ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 મુજબ ગુજરાત પુરુષોમાં રોજગારની સ્થિતિ સંદર્ભે દેશમાં 3જા ક્રમે છે, જ્યારે મહિલા રોજગારીમાં 13મા ક્રમે છે. એકંદરે ગુજરાત રોજગાર સ્થિતિ સૂચકાંકમાં 5મા ક્રમે છે, જ્યારે દિલ્હી પહેલા ક્રમે છે. 2012માં ગુજરાત આ મામલે 10મા ક્રમે હતું. રિપોર્ટ મુજબ દેશમાં શિક્ષિત યુવાનોમાં સૌથી ઓછો 10.66% બેરોજગારી દર ગુજરાતમાં છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2022ની માહિતીના આધારે નિયમિત નોકરી કરતા લોકો, વર્કર પોપ્યુલેશન રેશિયો, ગરીબી રેખા નીચે સ્વરોજગાર મેળવતા લોકો, અનિયમિત કામદારો, કર્મચારીઓની માસિક આવક અને શિક્ષિત બેરોજગારી દર જેવા માપદંડોના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં 15થી વધુ ઉંમરના નિયમિત નોકરી કરતા કર્મચારીઓ 10.44% છે. આ મામલે ગુજરાત દેશમાં 12મા ક્રમે છે, જ્યારે દિલ્હીમાં 29.10% કર્મચારીઓ નિયમિત નોકરી ધરાવે છે. રાજ્યમાં 15થી વધુ ઉંમરના લોકોમાં વર્કફોર્સ પાર્ટિસિપેશન રેટ 53.66% છે. પુરુષોમાં 78 અને મહિલાઓમાં 28 પાર્ટિસિપેશન રેટ છે. આ મામલે ગુજરાત 7મા ક્રમે છે. રાજ્યમાં કેઝ્યુઅલ વર્કરની સરેરાશ માસિક આવક 7,354 રૂપિયા છે. ગરીબી રેખા નીચે જીવતા સ્વરોજગાર મેળવતા લોકોના પ્રમાણમાં ઘટાડો થયો છે. રિપોર્ટ મુજબ શિક્ષિત યુવાનોમાં સૌથી ઓછો 10.66% બેરોજગારી દર ગુજરાતમાં છે, જ્યારે ઓડિશામાં સૌથી વધુ 39.95% બેરોજગારી દર શિક્ષિત યુવાનોમાં છે. આ વય જૂથમાં ગુજરાતમાં 30% યુવાનો રોજગાર, શિક્ષિત કે તાલીમમાં ભાગીદારી ધરાવતા નથી, જેમાં મહિલાઓનું પ્રમાણ પુરુષો કરતાં વધારે છે. ગુજરાતની 26.4% વસ્તી 15થી 29ના વય જૂથમાં આવે છે. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં તેલંગાણા, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા જેવા રાજ્યો ગુજરાત કરતાં આગળ છે. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અંધેરે વહીવટ ચાલતો હોય તેવું સામે આવી રહ્યું છે. કોર્પોરેશનના નધરોડ અધિકારીઓના પાપે કરોડો રૂપિયાનું દેખીતું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. જુઓ બેદરકાર અમદાવાદ કોર્પોરેશનનો આ ખાસ અહેવાલ. રાજ્યની સૌથી મોટી અને સૌથી વધુ આવક ધરાવતું કોર્પોરેશન એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. વિવિધ કામના ખોદકામ માટે અપાતી રોડ ઓપનિંગ પરમિશન મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ગેસ, વીજળી, ટેલિફોન સહિતની વિવિધ સરકારી ખાનગી કંપનીઓ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામ માટે એજન્સીઓ કે પછી કંપનીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લેવાની હોય છે. આ મંજૂરી માટે વન ટાઈમ રકમ વસૂલવામાં આવે છે, પરંતુ વાર્ષિક ભાડાની વસૂલાતમાં કોર્પોરેશનના કોઈ સત્તાધીશ કે અધિકારીને રસ જ નથી. કોર્પોરેશનની આ ઢીલી નીતિના કારણે અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન ગયું છે. રાજ્ય સરકારે કરેલા આદેશ રૂપે સર્ક્યુલરનું પણ કોર્પોરેશનમાં ક્યાંય પાલન થતું ન હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 25 એપ્રિલ 2008માં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે એક સર્ક્યુલર કર્યો હતો. ભાડું વસૂલવાની નવી નીતિને 27 જાન્યુઆરી 2012ની એએમસી સ્ટે કમિટીમાં મંજૂરી પણ આપવામાં આવી હતી, પરંતુ મંજૂરી મળ્યા પછી આજ દિન સુધી વસૂલાત મામલે તંત્રને કોઈ રસ જ ન હતો તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશનની આ ઢીલી નીતિથી શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. કોર્પોરેશનની તિજોરી ખાલી રહેતા વિકાસના કામો થઈ શકતા નથી. તો એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે કેટલીક મોટી કંપનીઓ તંત્રની માનીતી હોવાથી અધિકારીઓ વસૂલાત કરતા નથી. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને બાકી લેણાની વસૂલાત ક્યારે કરે છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાતની સાથે જ ભડકો થયો છે. એવામાં હવે પાટણમાં પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યું છે. પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા ગુંજતો થયો છે. ખાસ કરીને પાટણ લોકસભા બેઠક પર પાટીદાર અનામતનો મામલો ઉઠ્યો છે. પાટીદારો પર થયેલા અત્યાચારનો બદલો લેવા આહવાન કરાયું છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારનું નિવેદનનો અને શપથ લેતો વિડીયો વાયરલ થયું છે. આ વિડીયો વાયરલ થયા બાદ હાલ રાજકારણ ગરમાયું છે.
પાટણની જાહેર સભામાં બદલો લેવાના સોગંદ લેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જાહેર સભામાં પાટીદારોએ કોંગ્રેસને મત આપવા સોગંદ લેવામાં આવ્યું છે. પાટીદારોએ સદારામમાં ઉમિયા તેમજ ખોડલમાના લીધા સોગંદ. પાટીદાર અનામત આંદોલનનો બદલો લેવા માટે આ જાહેર સભામાં સોગંદ લેવામાં આવ્યા છે, જેમાં મંચ પરથી એવું કહેવામાં આવ્યું છે કે આ એ જ ભાજપ છે જેના લીધે પાટીદાર યુવાનો શહીદ થયા છે, છતાં ભાજપે કોઈ વચનો પૂરા કર્યા નથી. તેથી તેનો બદલો લેવા માટે આ વખતે પાટણમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવાના સોગંદ પણ પાટીદારોએ લીધા છે. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં ભાજપનો કોઈ આગેવાન પાટીદારોને પૂછવા પણ આવ્યો નથી, કોઈ રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી. અમારા પ્રશ્નોને કોઈ પણ વાચા આપી રહ્યું નથી, જેથી અમે ભાજપ અને તેના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છીએ. એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે તેવા શપથ મંચ પરથી લેવામાં આવ્યા છે. ચંદનજીને જીતાડી બદલો લેવા પાટીદારોએ આહવાન કર્યું છે. સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોકે ચૂંટણી પંચ આ અંગે હવે શું પગલાં લે છે તે પણ જોવું રહ્યું, કારણ કે આદર્શ આચારસંહિતાની વચ્ચે આ પ્રકારની રાજનીતિ, આ પ્રકારના ભાષણબાજી, આ પ્રકારનો વાણી વિલાસ અને ઉશ્કેરણીજનક બાબતો જે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર પહોંચાડી શકે છે, તેના પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. કોંગ્રેસથી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન વખતે હું પાસનો ક્વીનર હતો. ધારાસભ્ય ન હતો ત્યારે ભાજપ સરકારના ખાસ કરીને નીતિન પટેલ સહિતના પાટીદાર મંત્રીઓએ વચનો આપ્યા હતા. પાટીદારોને કોઈ પ્રકારે અન્યાય નહીં થાય તેવી હું ખાતરી આપી રહ્યો છું, પણ બાદમાં બધું ભૂલાઈ ગયું. પાટીદાર સમાજ પર થયેલા અત્યાચારને અમે ભૂલ્યા નથી અને તેનો જવાબ હવે પાટીદારો ચૂંટણીમાં આપશે. પાટણમાં પાટીદાર સમાજે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને જીતાડવા માટે સોગંદ લીધા છે. તે યોગ્ય છે. અહીં કોઈ પણ રીતે ભાજપના ઉમેદવારને હરાવો એ જ અમારો ધ્યેય છે. વધુમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજના 12 થી વધુ યુવાનો શહીદ થયા હતા. તેમના પરિવારને સરકારી નોકરી અપાવી 35 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર કરાયેલા કેસો પરત ખેંચવા સહિતની અમારી મુખ્ય માંગણીઓ હતી. નિતિનભાઈની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી. હું એક કમિટીમાં સભ્યો હતો. આજ દિન સુધી એ માંગ પૂરી કરવામાં આવી નથી. પાટીદાર સમાજની દીકરીઓને પોલીસે ગાળો આપી હુમલો કર્યો. હવે તેનો જવાબ આપવામાં આવશે. ચંદનજીને મત આપીને પાટીદાર આંદોલનનો બદલો લેવા માટે શપથ આપવામાં આવી છે. પાટીદાર નેતા રેશમા પટેલે જણાવ્યું હતું કે ભાજપે લોકોની માંગ પૂરી કરી નથી. પાટણના દિલમાંથી જે આગ નીકળી છે તે સમાજના પ્રેમ પ્રત્યે નીકળી છે. પાટીદાર સમાજ ભોળો સમાજ છે. હું આમ આદમીમાં છું તો પણ પાટીદાર સમાજ મારી સાથે છે. ભાજપને એન કેન પ્રકારે પરાસ્ત કરવું પડશે. ભાજપને સત્તાનું અભિમાન છે. વિપક્ષના નેતા પર ભાજપ ખોટા કેસો કરીને હેરાન કરે છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની સેશન કોર્ટે બુધવારે 1996ના ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને દોષિત ઠેરાવ્યા હતા. પાલનપુર કોર્ટે 20 વર્ષની સજા ફટકારી. જુઓ સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા ડ્રગ્સ મામલે પાલનપુર શહેરની સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. ફોજદારી કેસમાં ભટ્ટની આ બીજી સજા હતી. પ્રથમ 2019માં તેમણે જામનગર કોર્ટ દ્વારા કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. પાલનપુરની બીજી એડિસેશને કોર્ટે જજ જે.એન. ઠક્કરની કોર્ટમાં આઈપીએસ સંજીવ ભટ્ટ તરફથી એડવોકેટ બી.એસ. તુવર અને સરકાર તરફથી હાઈકોર્ટના સરકારી વકીલે જુદી જુદી દલીલો રજૂ કરી હતી. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ અલગ 11 કલમો હેઠળ સજાને દંડ ફટકાર્યો છે, જેમાં કોર્ટે 2 લાખના દંડ સાથે 20 વર્ષની સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ જે.એન. ઠક્કરે રાજસ્થાનના વકીલને ખોટી રીતે ફસાવવા બદલ સંજીવ ભટ્ટને દોષિત ઠેરાવ્યા હતા અને દાવો કર્યો હતો કે 1996માં પોલીસે પાલનપુરની એક હોટલના રૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જ્યાં વકીલ રોકાયા હતા. 2015માં ભારતીય પોલીસ સેવામાંથી બરતરફ કરાયેલા ભટ્ટ તે સમયે બનાસકાંઠા જિલ્લાના એસપી તરીકે ફરજ બજાવતા હતા. આ અંગે વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે તપાસ થતાં સંજીવ ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વ્યાસે 1999માં ગુજરાત હાઈકોર્ટમાં કેસની સંપૂર્ણ તપાસની માંગણી કરી હતી. ભટ્ટની સપ્ટેમ્બર 2018માં એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સના કેસમાં રાજ્યની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે પાલનપુર સબ જેલમાં છે. ગયા વર્ષે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીએ 28 વર્ષ જૂના ડ્રગ્સ કેસમાં પક્ષપાતનો આરોપ લગાવીને ટ્રાયલને અને અન્ય સેશન કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
તેમણે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી રેકોર્ડ કરવા માટે પણ નિર્દોષો માંગ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે ભટ્ટની અરજી ફગાવી દીધી હતી અને ડ્રગ પ્લાનિંગ કેસમાં નીચલી કોર્ટના જજ સામે પક્ષપાતનો આરોપ લગાવવા બદલ તેમના પર 3 લાખનો દંડ લીધો હતો. ડ્રગ્સ કેસમાં ટ્રાયલ પેન્ડિંગ દરમિયાન જામનગરની સેશન કોર્ટે 2019માં ભટ્ટને હત્યાના દોષી ઠેરવ્યા હતા અને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. કસ્ટોડિયલ ડેથ કેસ તે સમયનો છે જ્યારે ભટ્ટ જામનગર જિલ્લામાં અધિક પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સંજીવ ભટ્ટ ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા હતા. વર્ષ 2002ના રમખાણોની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તાત્કાલિક મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા. તેઓ ગુજરાત કેડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના ગુડમેન અધિકારી તરીકે ઓળખાતા હતા. સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો હતો. ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો બાદ તાત્કાલિક મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ સહિત તીસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર સામે એસઆઈટીની તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું સંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પ્રવાસ સંમેલન યોજાયું હતું, જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું આગમન થયું હતું, જેમાં બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે સંમેલનનો કાર્યક્રમ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કેબિનેટ મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જયંતિ કવડિયા, ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે સુરેન્દ્રનગર ભાજપ લોકસભા બેઠક ઉમેદવાર ચંદુભાઈ સિહોરા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રવાસ સંમેલનમાં 7 વિધાનસભાના આગેવાનો તેમજ બૂથ લેવલના કાર્યકર્તાઓને ભાજપ તરફથી પ્રચાર તેજ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પ્રવાસ સંમેલન યોજાતા કાર્યકર્તાઓમાં નવા જોશનું વાતાવરણ જોવા મળ્યું હતું. રણસિંગો ફૂંકાય પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરમાં ના બેઠો હોય, એ તો મેદાનમાં જ હોય. અને આજે એટલા માટે જ આટલી મોટી વિશાળ સંખ્યામાં 90%થી વધારે આ બૂથ પ્રમુખો આજે અહીં હાજર છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું. 156 સીટની હમણાં વાત કરતા હતા. આ 156 સીટ જો કોઈ જીત્યા તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા હતી, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હતું અને આ બૂથ કમિટીના સૌ પ્રમુખો, એમની ટીમ, એણે જે કામ કર્યું એના કારણે આ વિજય શક્ય બન્યો હતો. એટલે 156 આવ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભાના કાર્યકર્તાઓની તાકાત કેટલી છે કે હજુ તો પરમ દિવસે ગાંધીનગરની પ્રદેશની મિટિંગમાં મેં એમ કહ્યું કે કયા લોકસભાના કાર્યકર્તાઓની તૈયારી છે મિટિંગ બોલાવવા માટે. કોઈ બોલતો નહોતો અને એટલે મેં કહ્યું કે કોઈ માહીનો લાલ નથી અહીંયા બેઠા છે. એમાં હિતેન્દ્રસિંહ, આઈ કે જાડેજા છે, ધારાસભ્યો, આ બધા તરત ઉભા થઈ ગયા. એમણે કહ્યું કે અમે મીટિંગ કરીશું. એક દિવસની શોર્ટ નોટિસમાં પરમ દિવસે સાંજે કહ્યું ને આજે તમારી વચ્ચે છું. અને આટલી વિશાળ સંખ્યા, ખરેખર તમને દિલથી અભિનંદન આપું. તમને ઉમેદવાર નવા હશે, અમારા માટે નવા હશે. જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન પ્રમુખ રહ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે અને એમણે એમની તરફથી ભાષામાં કહી દીધું કે તમારે ચિંતા ના કરતા, હું બેઠો છું. આ જે વિશ્વાસ છે, કાર્યકર્તા પ્રત્યેની લાગણી છે, એ આ શબ્દોમાં દેખાઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે ચંદુભાઈ જે કહ્યું છે ને તે કરશે. કાર્યકર્તા સાથે ઊભા રહેશે, આ વિસ્તારના લોકો સાથે ઊભા રહેશે અને અનેક પ્રશ્નોને વાચા આપશે. એમને વહીવટી ક્ષમતા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને એટલે જ લોકસભામાં પણ અહીંયાનું જ્યારે પ્રતિનિધિત્વ કરશે ત્યારે ખૂબ સારું કામ કરશે. એવી તમારી ને મારી જે અપેક્ષા છે પૂર્ણ કરશે.
અને એટલા માટે જ મોદી સાહેબ એમનું સિલેક્શન કર્યું છે. મિત્રો, મોદી સાહેબ કહેતા હોય છે કે વાવાઝોડું ફૂંકાય. આજે તો મોદી સાહેબના નામનું વાવાઝોડું છે. રામ મંદિરનું વાવાઝોડું હતું, હવે મોદી સાહેબના નામનું વાવાઝોડું છે. પણ સાહેબ એમ કે વાવાઝોડું હોય અને તમારી સાયકલના ટ્યુબમાં જો તમારે હવા ભરી હોય અને તમે વાલ પકડીને ઊભા રહો કે વાવાઝોડાના આ હવાના તાકાતમાં હવા ભરાઈ જશે તો ના ભરાય. ભરાય? બોલો. એના માટે શું જોઈએ? એના માટે પંપ જોઈએ. ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારના ટ્યુબમાં હવા ભરવા માટે 5 લાખની લીડ લાવવા માટે અહીં બેઠેલા જે કાર્યકર્તા છે એ પંપ બનીને કામ કરશે એવો મને વિશ્વાસ છે. મિત્રો, હમણાં પરમ દિવસની મિટિંગમાં મેં કહ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ કરો, ડેટાનો ઉપયોગ કરો. આપણે એવું માનીએ છીએ કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપણે સક્રિય હોઈએ એટલે આપણે ટેકનોક્રેટ થઈ ગયા. તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સક્રિય હોવું એક અલગ, સોશિયલ મીડિયા એ અલગ છે, ટેકનોલોજી અલગ છે અને ડેટા અલગ છે. માની લો કે આજે કોઈ ચંદુભાઈ જીત્યા પછી એમને કોઈ મળવા આવે અને એમની ઓફિસમાં એમનું નામ લખાય, એડ્રેસ લખાય, મોબાઈલ નંબર લખાય, એમની જન્મ તારીખ, એમની મેરેજ એનિવર્સરી, આ બધી વિગત લેવામાં આવે તો એનો ડેટા છે. એ ડેટાને ટેકનોલોજીની મદદથી એને આપણે સેવ કરીએ અને શેર કરીએ, લોકો સુધી પહોંચાડીએ તો એ ટેકનોલોજી છે. અને એનો પ્રચાર કરીએ, સોશિયલ મીડિયામાં લખીને એનો પ્રચાર અને પ્રસાર કરીએ, એ પ્લેટફોર્મ સોશિયલ મીડિયાનું છે. એટલે આ 3 પ્લેટફોર્મ અલગ અલગ છે. ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારી સંભાળતા લોકો સૌથી વધુ જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયાનો કાર્યકર્તા છે. અહીં બેઠેલા તમામ લોકો સોશિયલ મીડિયામાં તમે છો, કાર્યકર્તા છો કે નથી? અહીં બેઠેલા દરેક લોકો કાર્યકર્તા છે. હું પણ એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જવાબદારી મારી પાસે હમણાં છે, પણ હું સોશિયલ મીડિયાનો પણ કાર્યકર્તા છું. તમે પણ કાર્યકર્તા છો. જેના હાથમાં મોબાઈલ છે, જેના ફેસબુકનો એકાઉન્ટ છે, જેણે વોટ્સઅપનું એકાઉન્ટ ખોલ્યું છે, અલગ અલગ પ્લેટફોર્મ પર એણે ખાતું ખોલાવ્યું છે, આ દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સોશિયલ મીડિયાનો કાર્યકર્તા છે. અને એટલા જ માટે મારે તમને વિનંતી કરવી છે કે મોદી સાહેબે કરેલા કામો એની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. તમારી પાસે જે ડેટા ભેગો થાય, માનો કે આટલા બધા બૂથ પ્રમુખો છે અહીંયા, લગભગ 2129, આ બધાને કંઈ નામ બધા પ્રમુખને યાદ ના હોય, પણ એની જે ડેટા બેંક બની છે એમાં તમારા નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, બધી જ જવાબદારી, તમે શું ભણ્યા છો, તમે શું કામ કરો છો, આ બધો જ ડેટા એ પાર્ટીના કાર્યાલયમાં છે. હવે આજની મિટિંગ માટે તમને જ્યારે કાલે જાણ થઈ તો આ ડેટાને ટેકનોલોજીના માધ્યમથી તમારા સુધી પહોંચાડવામાં આવ્યો. તમને ફોન થયા હશે, તમને મેલ થયા હશે, તમને વોટ્સઅપ થયા હશે. તમને આ માહિતી પહોંચાડવામાં જેનો ઉપયોગ થયો હશે એનો ઉપયોગ કરીને તમને આ ઝડપમાં માહિતી પહોંચાડી છે. પહેલાં તો તમે પત્ર લખો તો ક્યારે પત્ર પહોંચે ત્યાં સુધી તો મિટિંગ પૂરી થઈ જાય. ઝડપમાં લોકો સુધી પહોંચવા માટેનો કોઈ માધ્યમ નહોતું, પણ મોદી સાહેબે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાની તાકાતનો પરચો બતાવીને એમણે કોંગ્રેસની સરકારને 2014માં ઉથલાવી અને પોતાની ભારતીય જનતા પાર્ટીની સરકાર એમણે બનાવી.
એ સોશિયલ મીડિયાની તાકાત એ આજે આખો દેશ અને દુનિયા પણ ઓળખી ગઈ છે. ત્યારે મારે મિત્રો આપને કેવું છે કે અમે પરમ દિવસની મિટિંગમાં નક્કી કર્યું હતું કે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, ત્યારે તમારા બૂથની અંદર લગભગ 150 જેટલા પેજ કમિટીના સભ્યો છે. ભારતીય જનતા પાર્ટી પાસે 1,13,00,000 પ્રાથમિક સદસ્ય છે અને 74 લાખ એ પેજ કમિટીના સભ્યો છે. અહીં જે બેઠા છે એમાં બધા પેજ કમિટીના સભ્યો છો? કોઈ નથી હોય તો ના પાડો. કોઈ નથી આમાં? બધા જ છે ને? ના હોય તો બી આજે સાંજ સુધીમાં બની જજો. ભારતીય જનતા પાર્ટી એ પ્રાથમિક સદસ્ય, એમાં એક ઘરમાં મારો હું હોઉં, મારી વાઈફ હોય, મારો દીકરો હોય, એની પત્ની હોય, દીકરી હોય, આવા 4-5 લોકો રહેતા હોય ને, એ બધા જ પ્રાથમિક સદસ્ય બની શકે છે. પણ પેજ કમિટીના સભ્ય એટલે એક ઘરમાંથી ફક્ત એક વ્યક્તિ બની શકે છે. 74 લાખ આ મતદાર જે આપણા પેજ કમિટીના સદસ્યો છે, એના ઘરમાં જો ફક્ત 3 મત તમે પકડો અને એનું જો મતદાન થાય તો તમે 2.25 કરોડ મત એ ભારતીય જનતા પાર્ટીને આખા ગુજરાતમાં મળી શકે. વિધાનસભાના મતની વાત પણ મારે તમને એટલા માટે કરવી પડે કે તમારા ધ્યાનમાં આવે કે વિધાનસભામાં 2022માં 40 લાખ મત આપને મળ્યા, એનાથી ડબલ 80 લાખ મત કોંગ્રેસને મળ્યા. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી પણ ડબલ 1,68,00,000 મત એ ભારતીય જનતા પાર્ટીને તમે બધાએ અપાવ્યા. ગુજરાતના મતદાતાઓએ 1,68,00,000 મત એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપ્યા. પણ થયું શું? આપણે 26 સીટ કેમ હાર્યા? આપણે તો 182 જીતવાનો સંકલ્પ સાથે આગળ વધતા હતા. કેટલીક જગ્યાએ કાર્યકર્તાઓએ આળસ કરી હશે, કેટલીક જગ્યાએ કાર્યકર્તાઓએ ભૂલ કરી હશે અને એના કારણે આપણે 5,000થી ઓછી લગભગ 20 સીટ હારી ગયા. ગીર સોમનાથ આપણે ફક્ત 922 મતે હારી ગયા. તમે ખંભાત 3,000 હારી ગયા, ગારિયાધાર 350 મતે હારી ગયા, બોટાદ 3,000 હાર્યા, માણાવદર 3,000 હાર્યા, દાતા 2,000 હાર્યા, ચાણસમાં 1,400 મતે હાર્યા, ખેડબ્રહ્મા 1,600 મતે હાર્યા, જિજ્ઞેશ માવાણીની સીટ એ ફક્ત આપણે 4,000 મતે હાર્યા. અમિત ચાવડા જે કોંગ્રેસનો નેતા કહેવાય એ ફક્ત 2700 મત માટે બચી ગયો, એ આપણે 2700 મતે હાર્યા. આપણે પોરબંદર એ 5,000 મતે હાર્યા. આવી જે સીટો છે એ 20 સીટ આપણે 5,000થી અંદરના મતે હાર્યા. થોડીક મહેનત કરી હોત ને તો આપણને આ 26 સીટમાં કેટલા મત ઓછા પડ્યા? કુલ મળીને આ 26 સીટમાં 3,05,000 મત ફક્ત ઓછા પડ્યા અને એની સામે આપણી પાસે કુલ મત હતા 1,68,00,000 અને કોંગ્રેસ કરતા વધારે આપણે 88 લાખ મત વધારે હતા. કોંગ્રેસને આ બંનેને ભેગા કરીએ તો બી 48 લાખ મત આપણી પાસે વધારે હતા, પણ 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. મારે મિત્રો આપને એટલા માટે આ કહેવું હતું કે કોઈ નાની મોટી ભૂલ ન કરતા. આ એક મતદાર બહાર ગયો હોય તો જ્યાં ગયો હોય ત્યાંથી એને લઈ આવો. આપણો એક પણ મત ઓછો નહીં પડવો જોઈએ. આપણને લાગે છે કે આટલું મતદાન થઈ ગયું, મતદાન ગમે એટલું થઈ ગયું હોય, આપણે એક એક મત વણી લેવાનો છે. અને એટલે બૂથના જે પ્રમુખો આજે મોટી સંખ્યામાં છે, અમને મારી વિનંતી છે કે તમે તમારા બૂથના નેતા છો, તમારી પાસે 14 જણની ટીમ છે. તમે આ 14 જણને આવતીકાલે બોલાવો. દરેક જણને તમારા બૂથમાં 150 જેટલા પેજ કમિટીના સભ્યો હશે. એની માહિતી ના હોય તો તમે પ્રમુખ પાસેથી કાર્યાલયથી માંગી લો
એમાં બધાના નામ, નંબર, એડ્રેસ હશે. તમે તમારા બાકીના જે સભ્યો છે એ દરેકને ઓછામાં ઓછા 12 તમે સભ્યોના નામ આપો કે તમારે આ 12 જણનો સંપર્ક કરવાનો છે. આ પેજ કમિટીના 12 લોકોને તમારા 14 જણો સંપર્ક કરશે ને 150 ઘરનો સંપર્ક થઈ જશે. મેં એમને કામ આપ્યું છે પ્રમુખને કે તમારે 6 એપ્રિલના દિવસે દરેકના ઘરે ઝંડી લગાવવાની છે. પહેલાં તો એક બૂથમાં 25 ઝંડી આપવાના હતા. મેં કહ્યું એવું ના ચાલે, આપણે તો બધા જ પેજ કમિટીના સભ્યોને ત્યાં અને બીજા માંગે તેને આ ઝંડીઓ આપવાની છે. અમે તમને એકાદ દિવસની અંદર આ 150 પેકેટ બનાવીને તમારે ત્યાં લગભગ 2000 બૂથ હશે, આ બધા જ ઝંડીઓ તમને આપી દેવામાં આવશે. તમે આ 14 જણને ટીમને બૂથનો પ્રમુખ પોતે પણ દરેકના ઘરે જાય ત્યારે એમને એક ઝંડી આપે, એમને યાદ કરાવે કે તમે અમારા પેજ પ્રમુખ છો, તમે અમારા પેજ કમિટીના સભ્ય છો, તમે આ ઝંડી અમારી હાજરીમાં લગાવો. બીજો પ્રશ્ન એને પૂછો કે તમે લાભાર્થી છો? એ લાભાર્થી હોય તો એને કયા કયા લાભ મળ્યા છે એનો ડેટા અમે બધા જ ધારાસભ્યો, પ્રમુખ, આ બધાને સાંસદ બધાને આપ્યો છે. એમની પાસેથી આ ડેટા તમે લઈ લો. તમને એના પ્રિન્ટમાં ખબર પડશે કે કોને કેટલા લાભ લીધા છે. કોઈએ 3 લાભ લીધા હશે, કોઈએ 4 લાભ લીધા હશે. ત્યારે તમે કહો કે તમે તો પેજ કમિટીના સભ્ય પણ છો અને તમે તો લાભાર્થી પણ છો. તમે એને ત્રીજો પ્રશ્ન કરો કે તમારા ઘરમાં 80 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વડીલ હોય તો એનું પણ નામ આપો. વડીલ વંદના કરો, મોદી સાહેબનો પત્ર એમને આપો અને એ તેમનો સંપર્ક કરીને એમને કહો કે જો તમે મતદાન કરવા નહીં જઈ શકતા હોય તો BLOને કહીને એમના ઘરે એની મતદાનની વ્યવસ્થા થાય. એ મતદાનની વ્યવસ્થા એ પણ તમારે કરવી જોઈએ. ચોથું કામ પણ તમારે કરવું પડશે. શું કરશો? તમે લાભાર્થીનું કામ કર્યું, તમે વડીલ વંદના કરી, તમે પેજ સમિતિના સભ્યોનો સંપર્ક કર્યો, તમારા વિસ્તારની અંદર બૂથની અંદર કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહેતો હોય 40%થી વધારે, જો દિવ્યાંગ હોય એને જો મત આપવા જવામાં તકલીફ હોય તો એનું પણ BLOને તમે કહો કે એમને પણ વ્યવસ્થા કરો, એમના ઘરે મતદાન કરે અને એની પણ વ્યવસ્થા થઈ જશે. આ વડીલોને, આ દિવ્યાંગ ભાઈ બહેનોને પણ લાગશે કે આ ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખ, એનો કાર્યકર્તા એ એક જણની ચિંતા કરે છે અને એના કારણે તમારું મતદાન 90% સુધી પહોંચે એનો પ્રયત્ન તમારે કરવો પડશે. તમે જ્યારે આ બધાનો સંપર્ક કરો છો, તમે લાભાર્થીને મળો છો, પણ સાથે સાથે જો તમારા પેજમાં કોઈ બૂથની અંદર 150થી ઓછા પેજ કમિટીના સભ્ય બન્યા હોય તો 2 દિવસની અંદર, આજે ને કાલે તમે જેટલા ખૂટતા હોય 150 ને બદલે 140 બન્યા હોય, 125 બન્યા હોય તો એ વધારાના 10 કે 20 કે 25 જે ખૂટે છે એ 150 તમારે પેજ કમિટીના સભ્યો તમે 2 દિવસમાં બનાવી દો, આજે ને કાલે બનાવી દો. તમારી પાસે માઇનસ બૂથ કયા છે એની વિગત પણ મેં પ્રમુખશ્રીને ધારાસભ્યોને આપી છે. તમારું બૂથ એ માઇનસ છે કે પ્લસ છે, એમ પ્લસ છે એમાં કઈ કઈ સોસાયટી આવે છે અને માઇનસ છે એમાં કઈ કઈ સોસાયટી આવે છે, કયા મોહલ્લા આવે છે, એ બધી જ ડિટેલ છે. તમે માની લો કે 150 કરી નાખ્યા છે સભ્યો, પણ તેમાં અલગ અલગ સોસાયટી હશે. એ સોસાયટી કે મોહલ્લા તમે 150નું કહ્યું એટલે 150 કરી નાખ્યા, પણ કેટલીક સોસાયટી કે મોહલ્લામાંથી એક પણ સભ્ય એ પેજ કમિટીનો સભ્ય બનાવવાનો રહી ગયો હશે. એમણે મતદાન તો કર્યું હશે પણ એને ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીનો સભ્ય બનાવીને એને આપણી સાથે જોડવાનો છે. એ પોતે તો મતદાન કરે, એના ઘરનું પણ કરાવે અને બૂથમાં પણ મદદ કરે. એના માટે તમારે આ કામ કરવું પડશે. 150થી ઓછા છે અથવા તો 150 છે પણ તમને ત્યાં મતદાનમાં એ બૂથ માઇનસ ગયું છે, તમે દાખલા તરીકે એમાં 50 મત ઓછા મળ્યા છે, માઇનસ ગયા છે, તો એ બૂથમાં
એક ઘરમાં 3ને હિસાબે તમારે 17 નવા પેજ કમિટીના સભ્ય બનાવો તો એના ઘરના 3 સભ્યો સાથે 51 થઈ જાય. પણ તમારે એવા ટાઈમે થોડી છૂટથી 17ને બદલે 25 પેજ કમિટીના સભ્ય બનાવવા જોઈએ. એના કારણે 75 નવા મતદાર તમારા બનશે. એ 50ની જે માઇનસ છે એ નીકળી જશે અને 25ની લીડ તમને મળશે. આ પ્લસ હશે તો પણ કરવાનું છે, આ માઇનસ હશે તો પણ કરવાનું છે. અને માઇનસ બૂથની અંદર એમાં પણ દરેક સોસાયટી મોહલ્લા એની વિગત લખી છે. એમાં કયા કયા સમાજના લોકો રહે છે એની પણ વિગત આપી છે. તમે બધી જ વિગત લઈને કોઈ સમાજનો પ્રતિનિધિ એમાં પેજ કમિટી બનાવવાનો બાકી હોય તો એને પણ પેજ કમિટીના સભ્ય બનાવી દો. માઇનસ જેટલા ગયા હોય એને અમે 3થી ભાગાર કરીને એનાથી વધારે પેજ કમિટીના સભ્યો એ માઇનસ બૂથમાં બને એનો પણ તમારે પ્રયત્ન કરવાનો છે. તો હવે ગુજરાતની વાતમાં લઈ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.